એક ગુજરાતની દીકરી છે સાહેબ. દીકરી સગાઈ દીકરીની થવાની હતી. દીકરાવાળા આવ્યા, દીકરીને જોયું, દીકરીવાળાએ દીકરાને જોયું, દીકરીને દીકરો ગમ્યો, એના પરિવાર ગમ્યા, દીકરાને દીકરી ગમી. પછી દીકરીને એમ થયું, 2 મિનિટ વાત કરી એટલે અગાસી ઉપર ગયા એટલે દીકરીએ પૂછ્યું કે તમારે કઈ પૂછવું છે? તો ના, મારે કઈ પૂછવું નથી. આપણે બરોબર, તમે સુંદર દેખાવો છો ને આપણે, કારણ કે બિચારા વાંઢાઓની સંખ્યા તો વધી ગઈ છે. કે મને મંજૂર છે. તો તમે શું કરો છો? તો હું ભાજપમાં છું. આ છાપામાં આવેલી વાત, જો હું ખોટું નથી બોલતો, છાપામાં આવેલી વાત છે. તમે શું કરો છો? તો હું ભાજપમાં છું. એટલે દીકરીએ કહી દીધું કે માફ કરજો, હું તમારી સાથે સગાઈ નહીં કરી શકું. એમ કરીને પગથિયા નીચે ઉતરી ગઈ. એની મમ્મી પાસે, પાપા પાસે ગઈ કે મારે સગાઈ નથી કરવી. આ ગુજરાતની આર્ય નારીની વાત કરું છું, રાણી લક્ષ્મીબાઈની વાત કરું છું સાહેબ. એ દીકરીને લાખ લાખ સલામ છે. એને કીધું કે આમની સાથે સગાઈ નહીં કરું. તો કે શું વાંધો છે? તો એમના પરિવારને વાંધો? ના, પરિવાર સારું છે, દીકરો સારો છે, પણ છે ભાજપમાં. તો એનાથી શું થયું? પાર્ટી તો ગમે હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી. તો કે ના, અત્યારે જે રીતે ભાજપ અને એના નેતાઓ કડદા કરી કરીને હરામની કમાણી ખાય છે, આ હરામની કમાણી ખાઈને મારે ત્યાં આવશે અને આ જ હરામની કમાણીમાંથી મારા ઉદરમાં નાલાયકી કમાણીનો જો મારા ઉદરમાં મારો બાળક પેદા થશે ને, એવી હું માં ઈચ્છવા બનતી નથી સાહેબ. અને એને ના પાડી દીધી કે હરામની કમાણીનું મારી ઉદરમાં ન હોય મારો બાળક. આ આર્ય નારી છે.